તો હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે જોવાનું છે ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શનના પ્રોગ્રામ જોવાના છે. એટલે લાસ્ટ લેક્ચરમાં આપણે ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન્સ જોઈ હતી. હવે આપણે એને લગતા પ્રોગ્રામ્સ અત્યારે આપણે જોશું. તો ફર્સ્ટ પ્રોગ્રામ તો 55 એક ડેટા છે. આ ડેટાને આપણે પોર્ટ 1 અને પોર્ટ 2 ની અંદર ટ્રાન્સફર કરવાનો છે. તો આપણને ફર્સ્ટ ઓફ ઓલ આપણને એ ખબર હોવી જોઈએ કે પોર્ટ 1 અને પોર્ટ 2 નું એડ્રેસ શું છે. હવે આ એડ્રેસ જે છે એ આપણે 8051 નું આર્કિટેક્ચર ભણ્યા ત્યારે મેં તને બધા એડ્રેસ બધું લખાવે ફર્સ્ટ ચેપ્ટરમાં બધા સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર બધા પોર્ટ્સ ના એડ્રેસ બધું આપેલું છે. એકવાર રેફર કરી લેજો. તો એકવાર હું તમને કહી દઉં, પોર્ટ 0 જે છે, પોર્ટ 0 નું એડ્રેસ છે 80H. પોર્ટ 0 નું એડ્રેસ છે 80H. પોર્ટ 1 છે એનું એડ્રેસ છે 90H. પોર્ટ પોર્ટ 2 છે એનું એડ્રેસ છે A0H. પોર્ટ 3 છે એનું એડ્રેસ છે B0H. ઓકે, તો આ શું છે? પોર્ટના એડ્રેસ છે. મારે ડેટા છે આ 55 ડેટા છે એને મારે પોર્ટ 1 અને પોર્ટ 2 માં મોકલવો છે. તો સિમ્પલ. ઓકે, પ્રોગ્રામ હંમેશા આપણે સ્ટાર્ટ કરશું. પ્રોગ્રામ ઓલવેઝ વી સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન org 0000h થી સ્ટાર્ટ કરશું આપણે. ઓકે, પ્રોગ્રામ org 0000h થી સ્ટાર્ટ કરશું. જે આ દર્શાવે છે કે તમારો પ્રોગ્રામ છે એ રોમ લોકેશન નું પહેલું લોકેશન છે 0000 થી સ્ટાર્ટ થશે. આ org એટલે થાય ઓરિજિનેટ. ઓકે, આ org છે અને આ એન્ડ છે. આને એસેમ્બલર ડાયરેક્ટિવ કહેવાય. શું કહેવાય આને? એસેમ્બલર ડિરેક્ટિવ્સ. એસેમ્બલર ડિરેક્ટિવ. એસેમ્બલર ડિરેક્ટિવ કહેવાય આને. હવે તમારો જે પ્રોગ્રામ છે એસેમ્બલી લેંગ્વેજમાં કઈ છે? એસેમ્બલી લેંગ્વેજમાં કઈ લેંગ્વેજમાં છે? એસેમ્બલી લેંગ્વેજમાં છે. તો એસેમ્બલી લેંગ્વેજમાં છે. એસેમ્બલી લેંગ્વેજ. કોમ્પ્યુટર કઈ લેંગ્વેજ સમજે? કોમ્પ્યુટર તો બાઇનરી સમજે, બરાબર? તો એસેમ્બલી લેંગ્વેજમાંથી બાઇનરીમાં કન્વર્ટ કરવા માટે જે સોફ્ટવેરની જરૂર પડે એને શું કહેવાય? એને કહેવાય એસેમ્બલર. શું કહેવાય એને? એસેમ્બલર. ઓકે, તો તમારો પ્રોગ્રામ છે, આ જે પ્રોગ્રામ લખેલો છે તે પ્રોગ્રામ શેમાં છે? એસેમ્બલી લેંગ્વેજમાં છે. કોઈ બી પ્રોગ્રામ આપણે લખશું એમાં કેમ હશે? એસેમ્બલી લેંગ્વેજમાં હશે. તો એસેમ્બલી લેંગ્વેજમાંથી આપણે માઇક્રો કંટ્રોલર અથવા માઇક્રો પ્રોસેસર છે એ બાઇનરી લેંગ્વેજ જ સમજે, એસેમ્બલી લેંગ્વેજ સમજે નહીં. તો એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામને બાઇનરીમાં કન્વર્ટ કરવા માટે જે સોફ્ટવેર યુઝ થાય તે સોફ્ટવેરનું નામ શું છે? એસેમ્બલર. તો અને એસેમ્બલર છે, એસેમ્બલર એ પોતાની અમુક ઇન્સ્ટ્રક્શન્સ યુઝ કરે પ્રોગ્રામને એસેમ્બલી લેંગ્વેજમાંથી બાઇનરી લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે અમુક ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરો. એ ઇન્સ્ટ્રક્શન છે એને શું કહેવાય? એસેમ્બલર ડાયરેક્ટિવ કહેવાય. શું કહેવાય? એસેમ્બલર ડાયરેક્ટિવ. ઓકે, એટલું બધું ડેપ્થમાં તમારે બહુ વિચારવાની જરૂર નથી. ખાલી એટલું યાદ રાખો કે એસેમ્બલર શું કરે? તો કે એસેમ્બલી લેંગ્વેજને બાઇનરી લેંગ્વેજમાં કન્વર્ટ કરે. એ એસેમ્બલર કન્વર્ટ કરે. હવે એસેમ્બલર ડાયરેક્ટિવ છે એ શું કરે? તો કે એસેમ્બલર ડાયરેક્ટિવ છે એ એસેમ્બલરને સપોર્ટ કરે. શું કરે? સપોર્ટ. શેના માટે સપોર્ટ કરે? તો કે એસેમ્બલી વર્ક માટે. એસેમ્બલી વર્ક એટલે શું? તો કે એસેમ્બલી લેંગ્વેજને બાઇનરી લેંગ્વેજમાં કન્વર્ટ કરવું. આ કન્વર્ટ કરવાની પ્રોસેસ એસેમ્બલી કહેવાય. એસેમ્બલી કરવા માટે જે ઇન્સ્ટ્રક્શન યુઝ થાય કે એસેમ્બલર ડાયરેક્ટિવ. એસેમ્બલર ડાયરેક્ટિવ ક્યાં ક્યાં છે? તો એ આપણે આગળ ભણશું. તો પેલું છે org અને બીજું છે END. આ હંમેશા આપણે દરેક પ્રોગ્રામમાં યુઝ કરશું. org નો મીનિંગ થાય ઓરિજિનેટ. એટલે તમારો પ્રોગ્રામ છે અહીંથી ઓરિજિનેટ થાય છે. ક્યાંથી? તો કે અહીંયા એડ્રેસ લખેલું હોય ત્યાંથી. અહીંયા 0000h લખેલું છે. સપોઝ અહીંયા 0100h પણ લખી શકો છો, 0200h પણ લખી શકો છો. પ્રોગ્રામરને જ્યાંથી પ્રોગ્રામ સ્ટાર્ટ કરવો હોય ત્યાં એ એડ્રેસ અહીંયા લખવાનું. એટલે ત્યાંથી તમારો પ્રોગ્રામ છે રોમમાં સ્ટોર થાય. ઓકે, ક્લિયર ધીસ થિંગ? અને બીજું એસેમ્બલર ડાયરેક્ટિવ છે END. END એટલે તમારો પ્રોગ્રામ છે અહીંયા પૂરો થાય છે. તો અહીંથી તમારું પ્રોગ્રામનું બાઇનરી લેંગ્વેજમાં કન્વર્ઝન છે એ સ્ટોપ થઈ જશે. હવે આના પછી જે કોઈ બી ઇન્સ્ટ્રક્શન આવશે આના પછી એ ઇન્સ્ટ્રક્શનનું એસેમ્બલીમાંથી બાઇનરીમાં કન્વર્ઝન થશે નહીં. ખાલી org ને END વચ્ચેની ઇન્સ્ટ્રક્શન હશે એનું જ એસેમ્બલી લેંગ્વેજનું બાઇનરી લેંગ્વેજમાં કન્વર્ઝન થશે. બાકીનાનું કન્વર્ઝન થશે END પછીનાનું એસેમ્બલીમાં પછી બાઇનરીમાં કન્વર્ઝન થશે નહીં. ઓકે, ક્લિયર ધીસ થિંગ? સો org અને END છે એ શું છે? એસેમ્બલર ડિરેક્ટિવ્સ છે. ઓકે, સો આવા પ્રોગ્રામની વાત કરીએ તો 55H ને મારે પોર્ટ 1 માં મોકલવો છે. તો
અલગ અલગ મેથડ થી કરીએ. પેલી મેથડ માં શું કરીએ કે 55 ડેટાને એ માં સ્ટોર કરીએ, પછી એને ક્યાં લઈ જઈએ પોર્ટ 1 માં, પછી એને ક્યાં લઈ જઈએ પોર્ટ 2 માં. તો એમાં શું છે 55 ક્યાં જાય છે પોર્ટ 1 માં, એમાં શું છે 55 ક્યાં જાય પોર્ટ 2 માં. તો આપણું કામ પતી ગયું. પોર્ટ 1 ને પોર્ટ 2 55 મોકલવાનું હતું, જે આપણે ટ્રાન્સફર કરી દીધું. બીજી મેથડ જોઈ ગઈ, મૂવ એમાં આપણે 55 નાખ્યું, પછી એનો ડેટા ક્યાં નાખ્યો 90 કોનું એડ્રેસ છે પોર્ટ 1 નું, પછી એનો ડેટા નાખ્યો 0 કોનું એડ્રેસ છે પોર્ટ 2 નું એડ્રેસ છે. તમે જોઈ શકો છો. બરાબર. તો સેમ ઈ જ ટાસ્ક છે. હજી ત્રીજી મેથડ થી કરીએ આપણે થર્ડ મેથડ થી કરીએ. ઓકે, તમારો પ્રોગ્રામ અહીંયા પૂરો. પોર્ટ 1 માં 55 સ્ટોર કરો, પોર્ટ 2 માં 55 સ્ટોર કરો. આ હેશ પછીનો નંબર છે એ તમારો ડેટા બની જશે. ડેટા ક્યાં હશે પોર્ટ 1 માં. ઓકે, હા, તો આ ત્રણ રીતે આપણે પ્રોગ્રામ બનાવ્યો. પેલી મેથડમાં આપણે શું કરીએ છીએ, ફર્સ્ટ મેથડમાં 55 ને એ માં નાખીએ છીએ. ફર્સ્ટ મેથડમાં 55 ને પહેલા એ માં નાખ્યું, પછી એ માંથી પોર્ટ 1 ને એ માંથી પોર્ટ 2 માં. સેકન્ડ મેથડમાં સેમ આ જ પ્રોસેસ. આ જો સેમ ઇન્સ્ટ્રક્શન, ખાલી પોર્ટ 1 નું એડ્રેસ આવે, પોર્ટ 1 નું એડ્રેસ છે 90 અને પોર્ટ 2 નું એડ્રેસ છે A0. તો આપણે બે રીતે પ્રોગ્રામ કરી શકીએ છીએ. હવે ચલો નેક્સ્ટ પ્રોગ્રામ જોઈએ. નેક્સ્ટ પ્રોગ્રામ જોઈએ. તો નેક્સ્ટ પ્રોગ્રામ શું કહે છે કે 7fh ડેટા છે, આ ડેટા છે, ડેટાને મોકલો રેમ લોકેશન 40 થી 45h માં. એટલે 40h માં 7f જવો જોઈએ, 41 માં જવો જોઈએ, 42 માં જવો જોઈએ, 43, 44, 45. આ છ રજિસ્ટરમાં 7f સ્ટોર કરવાનો. તો પેલી મેથડ org 000 આ તો આવી જશે ને છેલ્લે એન્ડ આવશે. હવે 7f ડેટા છે, ડેટા ક્યાં 40h માં. તો પેલા મૂવ 40h 7f ડેટા છે એટલે આગળ શું લખવાનું, હેશ લખવાનું, હેશ 7fh. સેમ વે 41h હેશ 7fh, 42h હેશ 7fh, 43 હેશ 7fh, 44h હેશ 7fh, 45 હેશ 7fh. જે ડેટા હોય ડેટા આગળ 7f લાગે અને એડ્રેસ આગળ કઈ લાગશે કે આ બધા આપણા એડ્રેસ છે. ડેટા ડાયરેક્ટલી આપણે ટ્રાન્સફર કરવાનું છે. ડાયરેક્ટ આપણે ટ્રાન્સફર કરવું છે. તો આ શું છે તમારું 40h. તો 40h ની અંદર 7fh છે એ ટ્રાન્સફર. 7fh ક્યાં હશે 40h માં. પછી 41h માં શું થશે 7fh. હંમેશા ઇન્સ્ટ્રક્શન આપણી આ રીતે હશે. ઓલવેઝ કોઈ બી ઇન્સ્ટ્રક્શન છે આપણે 8051 માં એ ઇન્સ્ટ્રક્શન આ રીતે હશે. અત્યારે એક્ઝામ્પલ મૂવ નું લઈ દો. મૂવ પેલા ડેસ્ટિનેશન આવશે અને પછી શું આવશે, સોર્સ આવશે. શું આવશે, સોર્સ. સોર્સ એટલે કે જ્યાંથી ડેટા આવે છે. સોર્સ મીન્સ ત્યાંથી ડેટા આવે છે. સોર્સ મીન્સ ત્યાંથી ડેટા આવશે. આનો મીનિંગ શું થયો કે આ સોર્સ માંથી ડેટા આવશે અને જાશે ક્યાં, તો કે ડેસ્ટિનેશનમાં. જાશે ક્યાં, ડેસ્ટિનેશનમાં. તો ઓલવેઝ પેલા ડેસ્ટિનેશન આવશે અને પછી સોર્સ આવશે. ઇન્સ્ટ્રક્શન નું ફોર્મેટ એવું છે. તો પેલા ડેસ્ટિનેશન, આપણી આ ઇન્સ્ટ્રક્શન છે, આ ઇન્સ્ટ્રક્શન છે, આ ઇન્સ્ટ્રક્શનમાં આ 40h છે ડેસ્ટિનેશન છે, આ આપણું સોર્સ છે, આ ડેટા છે આપણો. એને આપણે કોપી કરવાનો ક્યાં 40h માં. પછી નેક્સ્ટ ડેસ્ટિનેશન આપણું 41h છે. કેમ તો કે પ્રોગ્રામ આપણને 40 થી 45 માં ડેટા નાખવાનું કીધું છે. એટલે 7fh છે આપણો ડેટા છે એ 41 માં હશે. સેમ વે 42 માં 7f, 43 માં 7f, 44 માં 7f, 45 માં 7f. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ મેથડ એ આપણે પુશ થી કરીએ. તો પુશમાં આપણે શેનો યુઝ થાય, સ્ટેક પોઇન્ટરનો યુઝ થાય. ઓકે, તો આપણે 40 માં જવું તો એસપી માં એક વેલ્યુ ઓછી નાખવાની. તો એસપી માં એક વેલ્યુ ઓછી સ્ટોર કરી દીધી 3fh. અને મૂવ 30h, 30h તો શું નાખી દે 7fh નાખી દે. કારણ કે પુશ છે, પુશ થી સિન્ટેક્સ શું છે આપણે કાલે જ જોઈ દીધી. પુશ પછી હંમેશા શું આવે, એડ્રેસ આવે. શું આવે, એડ્રેસ. ડેટા નો આવે.
તો આપણે ડેટા આ 7FH શું છે? આપણો ડેટા છે. 7FH શું છે? આપણો ડેટા છે. એ એડ્રેસ નથી, તો એ ડેટાને કોઈ એડ્રેસમાં આપણે સ્ટોર કરી દઈએ પહેલા. તો એડ્રેસ છે આપણું 38. તો 38 માં પહેલા આપણે 7FH ને સ્ટોર કરીએ, જેથી કરીને આપણે પુશ ઇન્સ્ટ્રક્શન યુઝ કરી શકીએ. કારણ કે પુશ પછી આપણે એડ્રેસનો યુઝ કરવાનો છે, ડેટાનો યુઝ નથી કરવાનો. એટલા માટે આ ડેટાને કોઈ એડ્રેસમાં નાખી દઈ અને પછી ઈ એડ્રેસને આપણે પુશ ઇન્સ્ટ્રક્શનમાં યુઝ કરશું. તો આપણે કોઈ બી એડ્રેસ તમે યુઝ કરી શકો છો. અહીંયા તમે 30H માં નાખ્યું છે 7FH. હવે હું પુશ કરું, પુશ 30H, એટલે શું થાય? એસપી માં ઇન્ક્રીમેન્ટ આવેલા 3FH, એસપી માં 3FH હતું, એમાં ઇન્ક્રીમેન્ટ આવે શું આવશે? 40H. અને પછી 30 એનો ક્યાં હશે? 40H માં. 30H માં શું છે? 7FH. તો 7FH ક્યાં હશે? 40H માં. એટલે 40H માં 7FH આવી ગયું. સેમ વે નાઉ નેક્સ્ટ ફર્સ્ટ આ 40 માં આવ્યું, પછી પુશ 30H કરો પાછું, એટલે એસપી માં પાછું ઇન્ક્રીમેન્ટ 41, એટલે 38 એટલે ક્યાં હશે? 41H માં હશે. પાછું પુશ 30, એસપી માં ઇન્ક્રીમેન્ટ 30 નો ડેટા 42H માં, પુશ 30, એટલે હવે 43 માં હશે. નેક્સ્ટ પુશ કરશો એટલે 44 માં હશે. નેક્સ્ટ પુશ કરશો એટલે 45 માં જશે. તો આપણે ડેટા 45 સુધી જ કરવાનો હતો, ત્યાં સુધી થઈ ગયો. પછી પ્રોગ્રામ શું કરી દેવાનો? એન્ડ એટલે તમારું એસેમ્બલીમાંથી મશીન લેંગ્વેજમાં કન્વર્ઝન સ્ટોપ થઈ જશે. તો આ તમારો થયો સેકન્ડ પ્રોગ્રામ. ઓકે, ચલો નેક્સ્ટ પ્રોગ્રામ છે ટીકોન રજિસ્ટર. ટીકોન શું છે? રજિસ્ટર છે. એના ડેટાને તમે ક્યાં ટ્રાન્સફર કરો? રજિસ્ટર R7 માં. તો આપણે અલગ મેથડ થી કરી. તો પેલા ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટીકોન છે એનું એડ્રેસ ખબર હોવી જોઈએ. તો ટીકોન નું એડ્રેસ છે 88H. શું એડ્રેસ છે? ટીકોન એડ્રેસ શું છે? 88H. ઓકે, તો આના ડેટાને આપણે રજિસ્ટર R7 મળે. તો આપણે સિન્ટેક્સ શું કહે છે? તો કે પેલા ડેસ્ટિનેશન આવે, તો ડેસ્ટિનેશન એટલે કે જ્યાં ડેટા લઈ જવાનો, તો ડેટા ક્યાં લઈ જવાનો છે? R7 માં. તો ડેસ્ટિનેશન તરીકે શું આવશે? R7. અને ક્યાંથી લાવવાનું? ટીકોન. તો ટીકોન નું શું છે? 88. તો 88 ને ક્યાં ટ્રાન્સફર કરો? R7 નો. ઓકે, આ તમારો એક જ ઇન્સ્ટ્રક્શન નો પ્રોગ્રામ. આ પહેલી મેથડ. બીજી મેથડ કે ટીકોન એનું એડ્રેસ છે 88. બીજું ક્યાં લઈ જવાનું? તો R7. તો R7 નું એડ્રેસ શું છે? 07. તો આ બીજી મેથડ. 88 નો ડેટા ક્યાં હશે? 07 માં. 07 કોનો એડ્રેસ છે? R7. 88 કોનો એડ્રેસ છે? ટીકોન નું. ચલો નેક્સ્ટ મેથડ. ચલો નેક્સ્ટ મેથડ. જો R1 છે એમાં 07 સ્ટોર કર્યું. શું સ્ટોર કર્યું? 07. R1 માં 07 સ્ટોર કર્યું. ઓકે, 07 કોનો એડ્રેસ છે? R7 નું. નેક્સ્ટ શું કરો છો? મૂવ @R1, 88. આ @ આવે એટલે શું થયું? ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ એટલે શું? તો કે R1 ની અંદર જે વેલ્યુ રહે શું છે? એડ્રેસ. એટલે 88 નો ડેટા ક્યાં હશે? R1 માં જે એડ્રેસ છે, R1 માં શું છે? 07. 07 કોનો એડ્રેસ છે? R7 નું. ઓકે, તો 80 નો ડેટા ક્યાં હશે? રેમ એડ્રેસ 07, જે R7 છે. ઓકે, આ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. પ્લીઝ આના માટે એકવાર આ યુનિટ નું પેલો લેક્ચર જોઈ લેજો. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ એટલે આ સમજાઈ જશે. નેક્સ્ટ મેથડ છે એસપી માં નાખ્યું 06, કારણ કે આપણે ડેટા ક્યાં મોકલવાનો છે? R7 માં મોકલવાનો છે. એટલે આ જ્યાં ડેટા મોકલવાનો એના કરતા એક વેલ્યુ એસપી માં ઓછી નાખવાની. R7 છે તેનાથી ઓછું કરો, 06 થશે. પછી પુશ 88, એટલે પુશ કરીશ એટલે એસપી માં પહેલા ઇન્ક્રીમેન્ટ હશે. એસપી માં 06 શું થશે? 07. અને પછી 88 નો ક્યાં હશે? 07 જે કોનું એડ્રેસ છે? R7 નું એડ્રેસ છે. ઓકે, ક્લિયર ધીસ થિંગ. તો આ થર્ડ પ્રોગ્રામ. થોડું આમાં તમારે થોડુંક એડ્રેસ છે, ઇન્સ્ટ્રક્શન છે એનું ખબર હોવી જોઈએ, તો જ તમને આ વ્યવસ્થિત સમજાવે. એટલા માટે ઇન્સ્ટ્રક્શન ખાસ વ્યવસ્થિત કરો. નો સમજો તો એક વિડીયો ફરીથી જોવો. ઓકે, અઘરી વસ્તુ નથી, ઈઝી છે. અઘરી વસ્તુ નથી કઈ, પણ તમારે થોડુંક ધ્યાન રાખવું પડે, થોડી પ્રેક્ટિસ કરવી પડે, તો તમને ઈઝી સમજાઈ જાય. પ્રેક્ટિસ કમ્પલસરી છે, પ્રેક્ટિસ વગર નહીં આવડે. નેક્સ્ટ છે રજિસ્ટર R5 અને R7 ડેટા શું કરો? એક્સચેન્જ કરો. રજિસ્ટર R5 અને R7 ડેટા શું કરો? એક્સચેન્જ કરો. તો અહીંયા મારે R5 ને R7 ના ડેટાને એક્સચેન્જ કરવો છે. તો મારી પાસે હું અલગ અલગ 3 મેથડ થી કરું છું. ફર્સ્ટ, સેકન્ડ અને ત્રણેય મેથડ થી કરીશ. તો પેલા જોયું કે R5 ને R7 કઈ રીતે એક્સચેન્જ થશે. તો જો પેલા મેથડ શું કર્યું? R5 નો ડેટા મેં A માં લીધો, એટલે R5 નો ડેટા મેં A માં સ્ટોર કરી દીધો, બરાબર. પછી R7 નો ડેટા મેં ક્યાં નાખ્યો? 05 જે કોનું એડ્રેસ છે? R5 નું. એટલે R7 નો ડેટા R5 માં આવી ગયો. R7 નો ડેટા R5 માં વયો ગયો. પણ R5 નો ડેટા R7 માં હજી ગયો નથી. તો R5 નો ડેટા ક્યાં છે? તો કે A માં છે. એમાંથી ક્યાં નાખો? R7. એટલે ડેટા એક્સચેન્જ તમારો થઈ જશે. ઓકે, અહીંયા ફરીથી સમજાવું છું. જો શું કર્યું?
શું કર્યું તો કે R5 નો ડેટા જે છે, R5 નો ડેટા એને A માં સ્ટોર કર્યો. પછી શું કર્યું તો કે પછી R7 ના ડેટાને મેં સ્ટોર નાખી દીધો ક્યાં R5 માં. R5 નું એડ્રેસ શું છે 05. R5 નું એડ્રેસ શું છે 05H. આ એડ્રેસ માટે ભાઈ ખાસ તમે પેલું ચેપ્ટર જોઈ લેજો. પેલા ચેપ્ટરમાં વ્યવસ્થિત એડ્રેસ બધું સમજાવેલું છે. ઓકે, તો R7 નો ડેટા R5 માં જાય છે એટલે તમારે એક કામ થયું કે એક્સચેન્જ કરવાનું R7 નો ડેટા R5 માં જવો જોઈએ, R5 નો ડેટા R7 માં જવો જોઈએ. તો અહીંયા R7 નો ડેટા R5 માં વયો ગયો, પણ R5 નો ડેટા R7 માં તો કે R5 નો ડેટા ક્યાં છે તો કે R5 નો ડેટા A માં છે. R5 નો ડેટા ક્યાં છે A માં છે. R5 નો ડેટા ક્યાં છે A માં. તો હવે એને મોકલી દો ક્યાં R7 માં. ક્યાં મોકલી દો R7. ઓકે, જેનું એડ્રેસ શું છે 07H. ઓકે, તમારો ડેટા શું થઈ ગયો એક્સચેન્જ થઈ ગયો. ઓકે, આ તમારી ફર્સ્ટ મેથડ. સેકન્ડ મેથડ આ તમારે તો કાલના લેક્ચરમાં આપણે જોયું હતું XCH ઇન્સ્ટ્રક્શન છે. કઈ ઇન્સ્ટ્રક્શન XCH. XCH એટલે એક્સચેન્જ. એક્સચેન્જ તો એક શું કરે એક્સચેન્જ કરે. તો અહીંયા આપણે જોઈએ આપણે તો R5 નો ડેટા પેલા એ માં નાખ્યો કારણ કે XCH ઇન્સ્ટ્રક્શન છે. XCH ઇન્સ્ટ્રક્શન એ ખાલી એમાં એક એક ઓપરેન્ડ તો એ હોય જ તે XCH ઇન્સ્ટ્રક્શનમાં એ જોઈ અને બીજો કોઈ બી રજીસ્ટર તમે મૂકી શકો છો. એ જોઈ અને પછી તમે બીજો કોઈ બી રજીસ્ટર મૂકી શકો છો. ઓકે, તો અહીંયા એક ઇન્સ્ટ્રક્શન એક તો એ જોઈએ જ એક્યુમ્યુલેટર તો જશે જ તે સોર્સ અથવા અહીંયા ડેસ્ટિનેશન તરીકે હંમેશા એ જ હશે XCH માં. તો તમારે ધ્યાન રાખવાનું કે આ ઇન્સ્ટ્રક્શન યુઝ કરવો હોય તો તમારે જે ડેટા એક્સચેન્જ કરવાનો છે બેમાંથી એક ડેટા ક્યાં નાખવાના એમાં નાખવાના. R5 અથવા R7 બેમાંથી એક ડેટા એમાં નાખી દેવાનો અને પછી તમે બીજા રજીસ્ટર સાથે એક્સચેન્જ કરો. તો અહીંયા ઇન્સ્ટ્રક્શનનું ફોર્મેટ જ આ છે XCH A, R7. એટલા માટે આપણે માટે R5 નો ડેટા ક્યાં લીધો એમાં, પછી XCH A, R7 એટલે R7 નો ડેટા એમાં જશે, એનો ડેટા R7 માં. તો એમાં શું હતું R5 જે R7 માં પહોંચી ગયું અને R7 માં જે હતું એ એમાં પહોંચી ગયું. પણ આપણે ક્યાં પહોંચવાનું છે R5 માં. એટલા માટે નેક્સ્ટ સેશનમાં શું કર્યું આપણે એનો ડેટા ક્યાં નાખ્યો R5 માં રાખ્યો. ક્યાં નાખ્યો R5 માં. ક્લિયર ધીસ થિંગ. નો સમજાણું હોય તો આની આ વસ્તુ તમે વિડીયો છે એ પાછો તમને થોડો બેક લઈ જઈને ફરીથી જોજો એકવાર. અઘરી વસ્તુ નથી પણ XCH ઇન્સ્ટ્રક્શન નું ફંક્શન ખબર હોવું જોઈએ અને એ યાદ હોવું જોઈએ. XCH માં એક 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 ઓપરેન્ડ તો એ હોય જ એ જ હોય. એટલા માટે તમારે જે રજીસ્ટર જે ડેટા એક્સચેન્જ કરો એમાંથી ડેટા તમારે એમાં લઈ લેવાનો પહેલા, તો જ તમે એક્સચેન્જ કરી શકશો, અદરવાઇઝ એક્સચેન્જ થશે નહીં. ત્રીજી મેથડ જોઈ આ આપણે પુષ્ટિ કરીએ છીએ. તો આપણે ડેટા છે એસપી ને આપણે બાય ડિફોલ્ટ 30H પર સ્ટોર કરીએ. હવે કરશું પુશ 05H. પુશ 05H. તો આનાથી શું થશે તો આનાથી શું થશે તો કે એસપી માં ઇન્ક્રીમેન્ટ આવશે ફર્સ્ટ ઓફ ઓલ. એટલે એસપી માં આવશે 31H. શું આવશે 31H અને 05H જે R5 છે. 05 શું છે જે R5 છે એનો ડેટા ક્યાં સ્ટોર થશે એનો ડેટા સ્ટોર થશે 31H માં. ક્યાં સ્ટોર થશે 31H માં. બરાબર. પછી નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જો શું છે પુશ 07 R5 નું એડ્રેસ 05 ને 07 R7 નું આપણે આ બે એક્સચેન્જ કરવા છે. તો પાછું પુશ કરીશ એટલે એસપી માં પેલા ઇન્ક્રીમેન્ટ 31 નું થશે 32 અને R7 નો ડેટા છે R7 નો ડેટા એ જશે 32H માં. ક્યાં જશે 32H માં જશે એડ્રેસમાં. નેક્સ્ટ હું શું કરું છું પોપ કરું છું. શું કરું છું પોપમાં પેલા શું થાય ડેટા કોપી થાય. ક્યાં કોપી થાય તો કે એસપી માં જે એડ્રેસ છે ત્યાંથી ડેટા આવશે ક્યાં પોપ ઇન્સ્ટ્રક્શન જે એડ્રેસ છે ત્યાં. તો 05 એટલે શું થાય R5 માં ડેટા આવશે ક્યાંથી આવશે તો કે એસપી માં કયો એડ્રેસ છે એસપી માં એડ્રેસ છે 32H એટલે 32H માંથી ડેટા ક્યાં આવશે R5 માં. ઓકે, 32H માં કયો ડેટા હતો 32H માં કયો ડેટા હતો R7 નો ડેટા હતો. બરાબર. એ ડેટા ક્યાં આવી ગયો R5 માં આવી ગયો. ઓકે, અને પછી એસપી માં ડિક્રીમેન્ટ. પછી એસપી માં ડિક્રીમેન્ટ. પોપમાં પહેલા કોપી થાય ને પછી ડિક્રીમેન્ટ થાય. પુશમાં પહેલા ઇન્ક્રીમેન્ટ પછી કોપી. પોપમાં પહેલા કોપી પછી ડિક્રીમેન્ટ. એસપી માં આવશે હવે 31H.
નેક્સ્ટ પોપ 07 એટલે હવે ડેટા શેમાં આવશે 07 એટલે કે R7 માં. ક્યાંથી આવશે ડેટા? તો કે એસપી માં જે એડ્રેસ છે ત્યાં એસપી માં કયું એડ્રેસ છે? એસપી 31 તો 31 ડેટા ક્યાં આવશે? R7 માં. ઓકે 31H માં શું છે જોવો જોઈએ R5 નો ડેટા. R5 નો ડેટા 31 તો 31H નો ડેટા ક્યાં આવશે? R7 એટલે ઇનડાયરેક્ટલી R5 નો ડેટા ક્યાં આવ્યો? R7 માં. અને અહીંયા જો R7 નો ડેટા જે 32 માં હતો એ ક્યાં આવ્યો? R5 માં. તો ડેટા એક્સચેન્જ થઈ ગયો અને પછી એસપી માં ડિક્રીમેન્ટ. પછી એસપી માં ડિક્રીમેન્ટ 31H તો શું થશે? 30H શું થશે? 30H. ક્લિયર ધીસ થિંગ? તો આ થર્ડ મેથડ. તમને એક્ઝામમાં પૂછે એવું કીધું અલગ અલગ મેથડ થી કરો તો કરવાનો, બાકી કોઈ બી એક મેથડ થી કરી શકો છો. આ મેથડ છે એ સાવ ઈઝી છે. આ ઓકે સાવ ઈઝી છે. આ બી ઈઝી છે. આ તમને પુશ પોપ ઇન્સ્ટ્રક્શન નો મીનિંગ સમજાવવા માટે કરેલું છે. ઓકે ચલો નેક્સ્ટ. ડીપીટીઆર ની વેલ્યુ ને R0 અને R1 માં કોપી કરવા માટેનો પ્રોગ્રામ લખો. હવે ડીપીટીઆર ફર્સ્ટ ઓફ ઓલ ડીપીટીઆર છે કેટલા બીટ રજિસ્ટર છે એ ખબર હોવી જોઈએ. તો કે ડીપીટીઆર જે છે એક 16 બીટ નો રજિસ્ટર. કેટલા બીટ નો રજિસ્ટર છે? 16 બીટ. ડીપીટી કેટલા બીટ નો રજિસ્ટર છે? 16 બીટ નો રજિસ્ટર છે. ઓકે ડીપીટીઆર જે 16 બીટ નો રજિસ્ટર છે. હવે તમને શું કીધું કે ડીપીટીઆર ને R0. હવે R0 છે એ 8 બીટ નું છે. R0 8 બીટ નું, R1 એ 8 બીટ નું. ઓકે તો 16 બીટ ના ડેટા ને કઈ રીતે મારે આ 8 બીટ માં કોપી કરવું? તો કે ડીપીટીઆર છે એના બે ભાગ પડે. આ ડીપીટીઆર છે એના બે ભાગ પડે. ડીપીટી ના 16 બીટ ના બે ભાગ પડે. ડીપીટીઆર માં જે હાયર બાઇટ હોય 16 બીટ છે એટલે 2 બાઇટ થયા. 8 બીટ નો 1 બાઇટ હોય ને, તેમાંથી જે હાયર બાઇટ છે એને કહેવાય ડીપીએચ. શું કહેવાય? ડીપીએચ. અને લોઅર બાઇટ છે એને કહેવાય ડીપીએલ. તો તમે પ્રોગ્રામમાં શું કીધું? ડીપીએલ છે એને તમે સ્ટોર કરો. ક્યાં સ્ટોર કરવાનો? તમારે R0 માં. અને ડીપીએચ છે એને તમે સ્ટોર કરો. ક્યાં સ્ટોર કરો? R1 માં. એવું તમને કીધું છે. એટલે ઓટોમેટિક તમને 16 બીટના 16 બીટ છે એમાંથી લોઅર બાઇટ R0 માં, હાયર બાઇટ R1 માં ટ્રાન્સફર કરો. આમાં તમને ખબર હોય ડીપીએચ છે એનું એડ્રેસ શું છે? તો કે ડીપીએચ છે એનું એડ્રેસ છે 83H. કયું એડ્રેસ છે? 83H. ડીપીએચ એનું એડ્રેસ છે 83H. અને ડીપીએલ છે એનું એડ્રેસ છે 82H. આ તમે એડ્રેસ ખાસ જોઈ લેજો. પેલા ચેપ્ટરમાં બધું મેં કરાવેલું છે. ફર્સ્ટ ચેપ્ટર ની અંદર બધું એકવાર રિવાઇઝ કરી લેજો. એડ્રેસ ખાસ આવડતો તો જ આ ચેપ્ટર વ્યવસ્થિત આવડશે. આ ડીપીએલ નું એડ્રેસ છે 82H. બરાબર? તો આપણે લખીએ તો ઓઆરજી આવશે, એન્ડ આવશે. અહીંયા ડાયરેક્ટ તમે ડીપીએલ યુઝ કરી ખાલી તો શું કરવાનું? તમે જો બે જગ્યાએ એડ્રેસ ના નામ નહીં યુઝ કરી શકો. અહીંયા R0 ડીપીએલ નહીં મૂક્યું, અહીંયા R1 ડીપીએલ નહીં, બે માંથી એક એડ્રેસ યુઝ કરવું પડશે. તો R0 નું એડ્રેસ શું છે? 00H છે. તો અહીંયા લખી નાખ્યું મૂવ 0, કારણ કે મારે R0 માં ડેટા લઈ જવાનો છે. એટલે પેલા R0 નું એડ્રેસ આવશે. પછી ક્યાંથી લાવવાનો છે? તો કે ડીપીએલ માંથી. તો ડીપીએલ લખી નાખ્યું. એમાં એડ્રેસ બી લખી શકું છું, 82H બી લખી શકું છું. પછી મૂવ 01. 01 કોનું એડ્રેસ છે? R1 નું, કોમા ડીપીએચ. ડેટા ક્યાં લઈ જવાનો છે? 01 માં. ક્યાંથી? તો કે ડીપીએચ. જ્યાં લઈ જવાનો એ પહેલા આવશે, જ્યાંથી લાવવાનો એ પછી આવશે. આ તમારો પ્રોગ્રામ પતી ગયો. બસ ડીપીએલ માંથી R0 અને ડીપીએચ માંથી R1. ઓકે તો આ તમારો પ્રોગ્રામ થયો. ચલો નેક્સ્ટ પ્રોગ્રામ જોઈએ. સો શું કે છે? 007DH એડ્રેસ પર રહેલ કોડ બાઇટ. કોડ બાઇટ એટલે કઈ મેમરી થાય? રોમ થાય. કોડ બાઇટ કે એટલે કઈ મેમરી થાય? રોમ થાય. શું થાય? રોમ. કોડ બાઇટ એટલે રોમ. ને એસપી માં કોપી કરવા માટેનો પ્રોગ્રામ લખો. એસપી એટલે સ્ટેક પોઇન્ટર. તો આ 007DH એડ્રેસ છે એમાં રહેલ કોડ બાઇટ. કોડ એટલે આ એડ્રેસ કોનું થયું? રોમ નું એડ્રેસ. કારણ કે અહીંયા કોડ બાઇટ કીધું. કોડ બાઇટ કીધું. કોડ COD. કોડ બાઇટ કે એટલે આ જે એડ્રેસ હોય એ ક્યુનું એડ્રેસ હોય? રોમ એડ્રેસ હોય. બરાબર છે? તો રોમ માંથી આપણે ડેટા લાવવો હોય તો કઈ ઇન્સ્ટ્રક્શન યુઝ થાય? મૂવ સી ઇન્સ્ટ્રક્શન યુઝ થાય. કઈ ઇન્સ્ટ્રક્શન યુઝ થાય? મૂવ સી. આ મૂવ સી નું ફોર્મેટ શું છે? મૂવ સી નું ફોર્મેટ છે મૂવ સી a,a+dptr a+dptr. આ આપણું ફોર્મેટ છે મૂવ સી નું. મૂવ સી ઇન્સ્ટ્રક્શન એકવાર ખાસ જોઈ લેજો. મૂવ સી નું ફોર્મેટ શું છે? મૂવ સી a,a+dptr. એડ્રેસ કેમ બને? તો કે a અને dptr બે એડ થાય. a અને dptr બે એડ થાય. અને જે એડ્રેસ બને એ એડ્રેસ માંથી ડેટા ક્યાં આવે? તો કે એ માં આવે. તો આપણે શું કરશું? એ માં નાખી દે 00 અને ડીપીટીઆર માં નાખી દે 007DH. ડીપીટીઆર માં નાખી દે 007D.
અને આ બે એડ કરી દો તો એડ કરો શું આન્સર આવે 007D જ આવે તો બરાબર 007D પ્લસ 00 એટલે 007D જ આવે તો એ આપણું એડ્રેસ ડેટા ક્યાં આવશે એ માં હવે આપણને પ્રોગ્રામમાં શું કીધું ઈ જે આથી ડેટા આપણો ક્યાં આવ્યો એ માં આવ્યો આપણે ક્યાં લઈ જવાનો છે એસપી માં લઈ જવાનો છે ક્યાં લઈ જવાનો છે એસપી તો અહીંયા એ માં આવી ગયો તો એમાંથી એસપી માં લઈ જાવ મૂવ એસપી કોમા એ તો એસપી નું એડ્રેસ શું છે 81H ઓકે એસપી નું એડ્રેસ શું છે 81H ઓકે તો આ તમારો પ્રોગ્રામ છે થઈ ગયો વન્સ અગેન એડ્રેસ તમને આવડતા હોવો જોઈએ એડ્રેસ આવડશે ઇન્સ્ટ્રક્શન આવડશે તો પ્રોગ્રામ ઇઝીલી કરી શકશે ઓકે આ પ્રોગ્રામનો શું એકવાર પાછો બેક કરીને જોઈ લેજો થોડીક વાર પાછો વિડીયો થોડો બેક કરજો ને જોઈ લેજો કઈ અઘરી વસ્તુ નથી આમાં ખાસ મેઇન વસ્તુ ઇન્સ્ટ્રક્શન આવડશે તો ઇઝીલી આવડી જશે ચલો નેક્સ્ટ શું કહે છે એક્સટર્નલ રેમ લોકેશન કઈ લોકેશન એક્સટર્નલ રેમ ઇન્ટરનલ રેમ નહીં ઇન્ટરનલ રેમ હોય તો મૂવ ઇન્સ્ટ્રક્શન એક્સટર્નલ રેમ હોય તો મૂવ એક્સ એક્સટર્નલ રેમ લોકેશન 4000H લોકેશન છે એમાં રહેલ ડેટા રજિસ્ટર બી માં નાખો ક્યાં નાખો રજિસ્ટર બી માં રજિસ્ટર તો એક્સટર્નલ રેમ માટે ઇન્સ્ટ્રક્શન છે મૂવ એક્સ ઓકે તો એમાં મૂવ એક્સ માં આપણે મૂવ એક્સ ઇન્સ્ટ્રક્શન તમે એકવાર જોજો એમાં ડીપીટીઆર નો યુઝ થાય શેનો યુઝ થાય ડીપીટીઆર એડ્રેસ સ્ટોર કરવા માટે ડીપીટીઆર નો યુઝ થાય તો પેલા આપણે જે એક્સટર્નલ રેમ લોકેશન છે જે એડ્રેસ છે એડ્રેસ પેલા ડીપીટીઆર માં સ્ટોર કરી દઈએ તો ડીપીટીઆર માં આપણે 4000 સ્ટોર કારણ કે એ આપણું એડ્રેસ છે તો એને ડીપીટીઆર માં નાખી દીધું પછી મૂવ એક્સ ડેટા ક્યાં લઈ આવવાનો છે બી માં પણ ડાયરેક્ટ બી માં આવશે નહીં ડાયરેક્ટ અહીંયા ડાયરેક્ટ ડેટા એસપી માં નહીં જાય પણ ઇન્સ્ટ્રક્શન અને મૂવ એક્સ એમાં તમે બહારથી ડેટા તમારે લાવવો હોય કે અંદરથી ડેટા બહાર લઈ જવો હોય તમારી પાસે એક જ રસ્તો છે ધેટ ઇઝ એક્યુમ્યુલેટર રજિસ્ટર એ થ્રુ તમે ડેટા અંદર મીન્સ એક્સટર્નલ રેમ કે રોમ માંથી લાવી શકશો અથવા 8051 ની અંદરથી બહાર લઈ જઈ શકશો અથવા રોમ માં લઈ જઈ શકશો તો ઇન્સ્ટ્રક્શન નું ફોર્મેટ જોજો એમાં દરેક ઇન્સ્ટ્રક્શન મીન્સ મૂવ સી કયો કે મૂવ એક્સ કયો એમાં રજિસ્ટર એ નો જ યુઝ થાય છે એટલા માટે આપણે ડાયરેક્ટ બી નહીં લખી શકીએ શું લખવું પડશે કમ્પલસરી એ તો અહીંયા શું કરશે ડીપીટીઆર માં જે ડીપીટીઆર ની અંદર જે એડ્રેસ છે ડીપીટીઆર માં કેવો એડ્રેસ છે 4000 તો 4000H આ એડ્રેસ છે આ એડ્રેસમાં જે ડેટા છે જે બી ડેટા હોય એ ડેટા ક્યાં આવશે એમાં આવશે પછી આપણે પ્રોગ્રામમાં શું કરીએ ક્યાં લઈ જવાનું રજિસ્ટર બી માં તો એના ડેટા ક્યાં ટ્રાન્સફર કરવાનો રજિસ્ટર બી માં ઓકે કારણ કે આપણને પ્રોગ્રામમાં રજિસ્ટર બી માં કીધું સપોઝ અહીંયા રજિસ્ટર બી ની જગ્યાએ તમે રજિસ્ટર R0 કીધું હોય શું કીધું હોય રજિસ્ટર R0 તો અહીંયા બી ની જગ્યાએ શું આવશે R0 આવશે ક્લિયર ધીસ થિંગ સમજાઈ ગઈ વસ્તુ આખી ઓકે તો ખાસ કરીને ઇન્સ્ટ્રક્શન નું ફોર્મેટ આવડતું હોવું જોઈએ તો ઇઝીલી તમે કરી શકશો અહીંયા તમે એ જ યુઝ કરી શકો બી નો યુઝ કરી શકો કેમ તો કે તમે મૂવ એક્સ બી લખો તો એરર આવે તમને એક્સેમ્બલર ના પાડ દે કે આવી કોઈ ઇન્સ્ટ્રક્શન જ નથી મૂવ એક્સ સાથે એ જ આવે તો એક્સટર્નલ રેમ લોકેશન 4000H કે જે ડીપીટીઆર માં સ્ટોર છે ડીપીટીઆર માં શું સ્ટોર છે 4000H એની અંદર જે ડેટા હશે એ ડેટા ક્યાં આવશે તો કે એ માં આવશે પછી એ માંથી ક્યાં લઈ જવાનું બી માં કેમ તો કે આપણને અહીંયા પ્રોગ્રામમાં કીધું છે કે બી માં લઈ જાવ એટલા માટે ચાલે ઉપરના પ્રોગ્રામમાં શું કીધું હતું ડેટા ક્યાં લઈ જાવ એસપી નો ડેટા શું છે 81 ક્લિયર ધીસ થિંગ સમજાઈ ગઈ વસ્તુ ઓકે તો આટલું રાખીએ આજે બરાબર પ્રોગ્રામ મેં કરાવ્યા છે એને પ્રેક્ટિસ કરજો જાતે પેલા સ્ટેટમેન્ટ લખી નાખવાનું અને પછી તમારે પ્રોગ્રામની પ્રેક્ટિસ કરવાની એકવાર જોઈ લેવાનું પછી તમારી જાતે કરવાની ટ્રાય કરો તો પ્રોગ્રામ આજે જેમ બને એમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમને વધારે આવડશે મેં જે રીતે કર્યા એના કરતા તમે અલગ રીતે પ્રોગ્રામ કરી શકો છો ઓકે